જય હિન્દ મિત્રો। આજે 29 ઓગસ્ટ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે। આજે આપણે મેઇનલી બે ટોપિક ઉપર વાત કરવી છે। એક તો રાષ્ટ્રીય રમતગમત દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે અને બીજો સાયબર ફ્રોડ। આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ આજે જ શું કામ એ કોઈને ખબર છે? તો કે આપણી રાષ્ટ્રીય રમત હોકી છે અને હોકીના ભગવાન કે હોકીના જાદુગર, રમતના જાદુગર એટલે મેજર ધ્યાનચંદ, એની આ જન્મ જયંતિ છે। એટલે 2012થી આપણે ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે 29 ઓગસ્ટને મનાવવામાં આવે છે અને આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ। જો મેજર ધ્યાનચંદ વિશે જોઈએ ને તો એને 1928, 1932 અને 1936 કે જે વખતે ઓલિમ્પિક એટલે બહુ રેર કેસમાં ઓલિમ્પિકની ખબર હોય ત્યારે આપણને ત્રણ ગોલ્ડ મેડલ, આ 3 સાલમાં આપણને 3 ગોલ્ડ મેડલ અપાવેલા છે। બીજું, અત્યારે સૌથી વધારે જો ટોપિક હોય ને તો કાં તો સાયબર ફ્રોડ છે અથવા તો સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ જાય। સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આપણે ફેસબુક છે, ઇન્સ્ટા છે, વોટ્સએપ છે અને ટેલિગ્રામ, મેઇનલી આ 4 અત્યારે સૌથી વધારે હેક થાય છે અને હેકર્સ આના ઉપર જ ટ્રેપ કરે છે અને તમારા આર્થિક રીતે અથવા તો મેન્ટલી હેરેસમેન્ટ કરી અને હેકિંગ કરે છે। જો આનાથી બચવું હોય તો 2-3 વસ્તુ જવાબદાર છે। પહેલું કે આ કોઈ પણ ઓટીપી આવે અથવા તો કેવાયસીની પ્રોસેસ માટે તમને કહે તો થોડું એનાથી દૂર રહ્યો। કે આપણા નજીકના કોઈ પણ બ્રાન્ચ બેંકની છે, કેવાયસીને રિલેટેડ છે, ગવર્મેન્ટ કેવાયસી રિલેટેડ છે તો ત્યાં જઈ આપણે ફિઝિકલી કરાવીએ। બીજું કે સાયબર ફ્રોડ થઈ જાય છે તો શું કરવું? પહેલાં તો સાયબર ફ્રોડ થાય છે તો નજીકની મતલબ કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે અથવા તો કોઈ આડકતરી રીતે થાય છે તો નજીકની બ્રાન્ચ છે અથવા તો બેંક છે ત્યાં જાઓ, જેમાં તમારું એકાઉન્ટ હોય ત્યાંથી તમને બ્રાન્ચ મેનેજર અથવા તો તેમના એક્ઝિક્યુટિવને મળો અને આખી વિગતથી વાત કરો। બીજું કે ભાઈ મારાથી ઓટીપી થ્રુ થયું છે, લિંક થ્રુ થયું છે અથવા તો કોઈ મેં લિંક ઓપન કરી અને એના થ્રુ અંદર કોઈ એવી વસ્તુ માંગી એના થ્રુ થયું છે। બીજું, ત્યાંથી કસ્ટમર કેરમાં તમને બ્રાન્ચ ઓફિસર તમને ફોન કરાવશે, ત્યાં તમે તમારા એકાઉન્ટનું સ્ટેટમેન્ટ બ્રાન્ચ ઓફિસરથી મળી જશે। બીજું, અને તમારું જે સિસ્ટમ જેટલી જે ઓનલાઈન છે અથવા તો ક્રેડિટ કાર્ડ છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે આપણે ગૂગલ પે છે, પેટીએમ છે, ભીમ છે, એ બધી એપ જે યુઝ કરતા હોય એ બધી બ્લોક કરવાનું કહેશે અને તમને એક ટેક્સ્ટ મેસેજમાં એક એસઆર નંબર મળશે। એ એસઆર નંબર લઈ 1930માં ફરિયાદ દાખલ કરવાની છે અથવા તો નજીકની સાયબર ક્રાઇમની ઓફિસે જઈને તમે ફરિયાદ આપો। ત્યાંથી તમને ફોર્મ ભરાવશે અને એ બધું ડોક્યુમેન્ટ તમને કરાવી અને ત્યાર પછી નજીકમાં જે પોલીસ સ્ટેશન તમારા એરિયામાં લાગતું હોય ત્યાં પોલીસ સ્ટેશને તમને આ બધું સબમિટ કરવાનું કહેશે। બીજું, તમારી અરજી સ્વીકારી લીધી પોલીસ સ્ટેશને, ત્યારથી 3-4 દિવસ પછી અથવા તો 1 વીકની અંદર એ લોકો તમને નિવેદન માટે બોલાવે છે। તમે નિવેદનમાં જે કોઈ વસ્તુ લખાવો છો અને તમારા જે કાંઈ બેંકમાંથી ટ્રાન્સફર થયા છે, ટ્રાન્ઝેક્શન થયું છે એ જો એનાથી ફ્રીઝ થતું હશે તો તમને કહી દેશે કે ભાઈ આટલું ફ્રીઝ થયેલું છે, તમારું જે કોઈ ફ્રોડ થયું છે એમાંથી આટલા ફ્રીઝ થયેલા છે, જો તમારે જોઈ છે તો એ તમને અરજી આપી અને કોર્ટમાં દાખલ કરવાનું કહેશે। ત્યાર પછી કોર્ટની સુનાવણી થશે, કોર્ટ ઓર્ડર નીકળશે અને એ કોર્ટ ઓર્ડર નીકળ્યા પછી ફરી
નજીકના પોલીસ સ્ટેશનમાંથી તમને એકાદ વીકની અંદર ફોન આવી જશે કે ભાઈ તમારી પાસબુક છે અથવા તો જે કાંઈ એકાઉન્ટને ચેક છે એ જે એકાઉન્ટમાં તમારે જમા કરવા છે એ બધું લઈ અને ત્યાં જવાનું છે. આટલી સિમ્પલ વસ્તુ છે, આમાં કોઈ ડરવાની જરૂર નથી. ત્યાં નજીક જ્યાં અત્યારે જે કોઈ સાયબર અથવા તો પોલીસ અધિકારીઓ છે એ તમને સપોર્ટ કરે છે, પહેલાં જેવું નથી. કેમ કે આપણને પહેલેથી છે ને એક ડર અંદર પેદા થઈ ગયો છે કે પોલીસ સ્ટેશન જવું અથવા તો કોર્ટમાં જવું કે એમાં મોટા ગુનેગાર જ જાય એવું કોઈ વસ્તુ નથી. આમાં થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. ડિજિટલ યુગ છે, આવું તો ચાલવાનું જ છે. આનાથી આપણે યુઝ ટુ થવું જ પડશે, નહીં તો આપણે આગળ સર્વાઈવ કરવું અઘરું છે. જય હિન્દ મિત્રો, બસ અત્યારે આટલું જ.